નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં હાલની એટલે કે વર્તમાન સરકાર ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જાણે કે અધિકારીઓ બેફામ બની રહ્યા હોય તેમ ભ્રષ્ટાચારની અનેક વખત ફરિયાદો ઉઠી રહી છે। સામાન્ય જનતા તો સરકારી અધિકારીઓની સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતી જ હોય છે, પરંતુ હવે તો ખુદ ભાજપના જ વધુ એક ધારાસભ્યએ અધિકારી રાજથી કંટાળીને સામાન્ય સભામાં અધિકારીઓની મનમાની અને ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે। અને આ ધારાસભ્ય છે વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે મોરબી જિલ્લાના વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ હવે અધિકારીઓ સામે પોતાનો અવાજ ઉઠાવ્યો છે। ગઈકાલે મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ધારાસભ્ય જીતુ સોમાણીએ સટાસટી બોલાવી દીધી હતી। જીતુભાઈએ આ સભામાં અધિકારીઓ સામે પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે અધિકારીઓ એમએલએનું ન સાંભળતા હોય તો જનતાનું ક્યાંથી સાંભળવાના હતા। તો આની સાથે જ જીતુ સોમાણીએ રસ્તાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવતા કહ્યું કે અધિકારીઓ મને પણ જવાબ નથી આપતા તો અમે અહીંયા મંજીરા વગાડવા માટે નથી આવ્યા। ઘણા બધા વહીવટ થાય છે, નથી થતા એવું નથી, અમને બધી જ ખબર પડે છે। તો આની સાથે જ તમને વધુમાં આકરા પ્રહારો કરતા કહ્યું કે અધિકારીઓ એક વાતને ખાસ યાદ રાખે કે તેઓ પ્રજાના સેવક છે, લોકો ટેક્સ ચૂકવે છે, તેમાંથી પૈસા તમને મળે છે। અધિકારીઓ નાના માણસો ઉપર ધ્યાન આપે, કેમ કે અમીર લોકો તો ટેબલ ઉપર પૈસા મૂકીને પોતાનું કામ કરાવી લેવાના છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।